હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે સોના મહેતા. મહેતા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે ગુણભાર અને સૂચકાંક વિશે સમજ્યા હતા. આજના વિડીયોમાં આપણે આધારવર્ષની પસંદગીની રીત અને તેને આધારિત દાખલા સમજીશું. તો સૂચકાંક એટલે શું એ આપણે જોઈ ગયા હતા કે કોઈ પણ વસ્તુના ભાવમાં આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થતો વધારો કે ચાલુ વર્ષમાં થતો ટકાવારી ફેરફાર, જેને સૂચકાંક કહેવાય છે. તો હવે આજે આપણે ભણીશું અચલ આધારની રીત. અચલ આધારની રીત એટલે કે આધાર વર્ષ એક જ રહે છે, જે સામાન્ય વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. હવે સામાન્ય વર્ષ એટલે શું? તો કુદરતી આફત, રાજકીય આફત કે માનવ સર્જિત આફતોથી દૂર હોય, સામાન્ય હોય, એને કહેવાય સામાન્ય વર્ષ. એટલે કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ એક જ રહે છે, જે સ્થિર વર્ષ હોય તે. અને બીજું છે પરંપરિત આધારની રીત. તો પરંપરિત આધારની રીતમાં શું છે? તો એમાં થોડોક ફેરફાર છે કે પરંપરિત આધારની રીતમાં અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે ગણવામાં આવે છે. અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે ગણવામાં આવે છે. હવે આપણું સૂત્ર છે I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષ, P0 એટલે આધાર વર્ષ, જે આપણે નક્કી કર્યું હોય એ અથવા રકમમાં આપ્યું હોય તે. બરાબર? તો એક માર્કનો પ્રશ્ન તમારે તૈયાર થઈ ગયો કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ. તો આધાર વર્ષ સામાન્ય વર્ષ એટલે કે કુદરતી આફતો, રાજકીય આફતોથી મુક્ત હોવું જોઈએ. હવે એના વિશે દાખલો સમજીએ. તો વર્ષ આપ્યા છે 2010, 11, 12 અને 13, અને એવી રીતે એ જ વસ્તુના જુદા જુદા ભાવ આપ્યા છે. હવે વર્ષ 2010, વસ્તુનો ભાવ છે 1650. અચલ આધારે સૂચકાંક બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. તો 2010 નો ભાવ 1650 એટલે કે ચાલુ વર્ષનો ભાવ પણ 1650 અને આધાર વર્ષ 2010 જ છે એટલે એનો ભાવ પણ 1650 ગુણ્યા 100 બરાબર જવાબ થયો 100. હવે એક વાત એ છે કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 જ લેવામાં આવે છે. હવે બીજું વર્ષ 2011 ના વર્ષ માટે જોઈએ તો ચાલુ વર્ષનો ભાવ થશે 1690, આધાર વર્ષનો ભાવ એટલે કે 2010 નો ભાવ 1650 ગુણ્યા 100 એટલે જવાબ મળશે 102.42. હવે છે 2012 નું વર્ષ એટલે કે ચાલુ વર્ષનો ભાવ થશે 1730, આધાર વર્ષનો ભાવ થશે 1650 અને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 104.85. હવે છે 2013 નું વર્ષ એટલે કે ચાલુ વર્ષનો ભાવ 1750, આધાર વર્ષનો ભાવ 1650 ગુણ્યા 100 બરાબર 106.06. એટલે આ થઈ આપણી અચલ આધારની રીત, જેમાં આધાર વર્ષ બદલાતું નથી. એક જ વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અને પૂરો દાખલો ગણવામાં આવે છે. હવે આમાં એક વાત એવી છે કે કોઈ પણ વર્ષનો આપણને ટકાવારી ફેરફાર શોધવાનું કીધું હોય તો આપણને જેમ કે એમ કીધું હોય કે 2011 નો શોધો, તો શું થશે? તો કે 2010 ની સરખામણીમાં 2011 માં કેટલો ફેરફાર થયો? તો 2.42%. 100 તો છે જ ટકામાં અને વધારો થયો 2.42. તો આના માટે આપણે એક લાઈન એમ પણ લખી શકીએ છીએ કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થતો વધારો, એટલે કે જે પણ જવાબ આવ્યો છે એમાંથી 100 બાદ કરી નાખવાના અને જે વધે તે ટકાવારી વધારો. તો આ થઈ આપણી અચલ આધારની રીત. હવે આપણે પરંપરિત આધારની રીત. તો પરંપરિત આધારની રીતમાં શું કીધું તું મેં કે પરંપરિત આધારની રીતમાં અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે ગણવામાં આવે છે, જે દર વર્ષે બદલાતું રહે છે. તો હવે વર્ષ આપેલા છે, વસ્તુના ભાવ પણ આપેલા છે અને પરંપરિત આધારે સૂચકાંક બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. હવે આમાં P1 એટલે ચાલુ વર્ષ તો ઓકે જ છે, પણ P0 માં આપણે શું કરવાનું છે? તો P0 માં આપણે અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે. એટલે કે 2010 તો આધાર વર્ષ જ છે, તો એનો જવાબ તો આપણે 100 મૂકી જ દેવાનો છે. કેમ કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 લેવામાં આવે છે માટે. હવે આવ્યું 2011 નું વર્ષ. તો ચાલુ વર્ષનો ભાવ છે 1690, અગાઉનું વર્ષ એટલે 2011 ની આગળ છે 2010, તો એનો ભાવ છે 1650 અને એના ગુણ્યા 100 એટલે આપણને જવાબ મળે છે 102.42. હવે 2012 ના વર્ષ માટે
તો 2012નું વર્ષ એટલે 1730, અગાઉનું વર્ષ એટલે 1690 ગુણ્યા 100 એટલે જવાબ મળે છે 102.37. હવે આવ્યું 2013નું વર્ષ. તો 2013ના વર્ષમાં ભાવ આપ્યો છે 1750 એટલે P1 થયું 1750, P0 એટલે અગાઉનું વર્ષ જે છે 1730 અને ગુણ્યા 100 એટલે જવાબ મળે છે 101.16. એટલે કે પરંપરિત આધારની રીતમાં અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે ગણવામાં આવે છે, જે દર વર્ષે બદલાતું રહે છે. આ થઈ આપણી પરંપરિત આધારની રીત. હવે આમાં તમને સમજાયું કે એક પ્રશ્ન પાછું તમારા 1 માર્ક્સનો તૈયાર થઈ ગયો કે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતનો મુખ્ય તફાવત જણાવો. તો તમને જવાબ મળી ગયો આમાંથી કે અચલ આધારની રીતમાં સામાન્ય વર્ષને આધાર વર્ષ તરીકે ગણવામાં આવે છે, જે અચલ રહે છે, બદલાતું નથી. અને પરંપરિત આધારની રીતમાં અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જે બદલાતું રહે છે. તો આજના ટોપિક આપણું હતું આધાર વર્ષની પસંદગીની રીત અને તેને આધારિત દાખલા. આ આપણે સમજૂતી મેળવી લીધી. હવે આજ સુધી જે કન્ટેન્ટ સમજાયું એના વિશે શોર્ટમાં તમને સમજાવી દઉં. તો કાલે આપણે સમજાતા સૂચકાંક એટલે શું? તો સૂચકાંક એટલે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થતો ટકાવારી ફેરફાર. બીજું સમજ્યા અચલ આધારની રીત, જેમાં સામાન્ય વર્ષને આધાર વર્ષ ગણવામાં આવે છે. અને બીજી છે પરંપરિત આધારની રીત, જેમાં અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે ગણવામાં આવે છે. તો હવે તમને કોઈ પણ પ્રકારની ક્વેરી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને. અને આશા રાખું છું કે તમને બધું જ સમજાઈ ગયું હશે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.